નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં આજે રાજ્યમાં 181 તાલુકામાં વરસાદ નોંધાયો છે। તો સમાચાર સામે આવ્યા, જેમાં આજે રાજ્યમાં 181 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે। ક્યાંક છૂટોછવાયો વરસાદ ખાબક્યો છે, તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે। તો આજે રાજ્યના 181 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે। સાબરકાંઠાના ઈડરમાં 5.51 ઇંચ વરસાદ ખાબક્યો, બનાસકાંઠાના ધાનેરામાં 4.57 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે રાજકોટના જામકંડોરણામાં 4.33 ઇંચ વરસાદ ખાબક્યો, જામનગરના જોડિયામાં 3.98 ઇંચ વરસાદ ખાબક્યો, સુરેન્દ્રનગરના સુડામાં 3.31 ઇંચ વરસાદ ખાબક્યો છે, વડગામ અને દાંતીવાડામાં 3.19 ઇંચ વરસાદ નોંધાયો। રાજ્યના 51 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રાજકોટના જામકંડોરણામાં 4.33 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે જામનગરના જોડિયામાં 3.98 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યના 181 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે, અને આજે મેઘરાજાએ રાજ્યના ઘણા બધા તાલુકામાં તોફાની બેટિંગ કરી છે, અને બનાસકાંઠાના ધાનેરામાં 4.57 ઇંચ વરસાદ ખાબક્યો। વલસાડ જિલ્લામાં મેઘરાજાની હવે આગમન થઈ ગઈ છે। તો સમાચાર સામે આવી રહ્યા છે વલસાડથી, જેમાં વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તમામ તાલુકામાં છૂટોછવાયો વરસાદ ખાબકી રહ્યો છે। ત્રિપાડીમાં થોડા જ સમયમાં ભારે વરસાદ ખાબક્યો। વલસાડ જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે। ભારે વરસાદથી રસ્તા પાણી થયા છે। છેલ્લા 15 દિવસથી જિલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। વલસાડ જિલ્લામાં હવે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સતલાસણા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। તો સમાચાર મહેસાણાથી સામે આવ્યા। મહેસાણાથી સમાચાર સામે આવ્યા, સતલાસણા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી આંબાઘાટા ખાતે ડુંગરની ભેખડો ધસી પડી છે, જ્યારે ભેખડો ધસી પડતા હાઈવેની એક સાઈડનો રસ્તો બંધ થયો છે, અને આરએનબી વિભાગ દ્વારા રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી, અને જેસીબી અને ટ્રેક્ટર દ્વારા રોડ પર પડેલ પથ્થરો હટાવવામાં આવ્યા છે। મહેસાણા જિલ્લાના સતલાસણા ખાતે ગત મોડી રાત્રે 4 ઇંચ જેટલો વરસાદ ખાબકવાના કારણે સતલાસણાથી દોતા રોડ તરફ જતા હાઈવે ઉપર આંબાઘાટા નજીક પર્વતીય વિસ્તારની અંદર જે પર્વત ડુંગરાળ પ્રદેશની અંદરથી મોટા પ્રમાણની અંદરો તમે પથ્થર જોઈ શકો છો। આ હાઈવે ઉપર જે છવાયેલા છે, મોટી મોટી ભેખડો પણ ધસી ગયેલી છે। તો આ ધસવાના કારણે આ રસ્તો બ્લોક થવા પામ્યો હતો, જેના કારણે સત્વરે એક રોડ બંધ કરીને બીજા રોડને ડાયવર્ટ વાહનો કરવામાં આવ્યા હતા। તો સાથે સાથે આરએનબી વિભાગ દ્વારા તાત્કાલિકના ધોરણે અહીં 3 જેસીબી અને ટ્રેક્ટરો દ્વારા અને મજૂરો દ્વારા આરએનબી વિભાગીય તંત્રએ તરત જ કામગીરી હાથ ધરી અને રોડ ઉપરના પથ્થરો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। સાથે સાથે પર્વતીય વિસ્તારમાંથી જે ઝરણા નીકળે છે, પાણી અહીંયા તમે રોડ ઉપર જોઈ શકો છો। તો એ પાણીના કારણે અહીંયા જે હાઈવે પરના જે રોડ છે તે પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે। અહીંયા મસ્ત મોટા ગાબડા પડી ગયા છે, અને આ પાણીના કારણે રોડ ધોવા પણ પામ્યો છે। તો તંત્ર દ્વારા તાત્કાલિક આ ધોરણે આ રસ્તો બંધ કરવાથી મોટી જાનહાનિ થતી અટકી શકી છે। મૂળજી ગોસ્વામી, મંતવ્ય ન્યૂઝ, સતલાસણા। બનાસકાંઠામાં પાલનપુરનું ગોબરી તળાવ ઓવરફ્લો થયું છે, ત્યારે તળાવ ઓવરફ્લો થતા નજીકમાં રહેતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। આ સાથે જ તળાવ આજુબાજુ રહેતા 400 થી 500 પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, તેમજ તળાવના પાણી ખેતરોમાં ઘૂસી જતા પાકને ભારે નુકસાની થવાની પણ ભીતિ સેવાઈ છે।
બનાસકાંઠાના વાવમાં પ્રતાપપુરા ગામ તળાવમાં હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે। ગામના મુખ્ય માર્ગ તેમજ ગામની સ્કૂલ આગળ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। રોડ વિભાગના તંત્ર દ્વારા કોઈપણ જાતના આયોજન વગર પ્રતાપપુરા ગામની પ્રાથમિક શાળા પાસે રોડ ઊંચાણમાં લઈ લેતા પાણી ભરાયાના ગામ લોકોના આક્ષેપ છે। છેલ્લા એક અઠવાડિયાથી ગ્રામજનો અને શાળાએ આવતા નાના ભૂલકાઓ પરેશાન થઈ રહ્યા છે। અમારા ગામને છોટે રોડ ઊંચો થવાથી પાણીનો પ્રશ્ન થયો છે। બરાબર બારે અવરજવર વસ્તીને આવા આવવામાં કોઈ તકલીફ પડે છે। છોકરો શાળાએ આવવામાં તકલીફ પડે છે। પછી ગામનામાં અરસપર એક બે ઘરે આવવાનું તકલીફ પડે છે। રામાસરા ઇટાટાથી જોડતો રસ્તો તો પાણી હેડવામાં માણસોને પણ તકલીફ પડે છે, સાધનને પણ તકલીફ પડે છે હેડવામાં। એટલે આનું જેથી નિરાકરણ સમાધાન થાય એવી રીતે આ સરકારશ્રી નિર્ણય લે। સાબરકાંઠા જિલ્લામાં મેઘતાંડવ જેવી સ્થિતિ છે। ખેતરો બેટમાં ફેરવાયા છે। હરનાવ નદીમાં ઘોડાપૂર આવ્યું છે તો બીજી તરફ ભમરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। વિગતે જોઈએ અહેવાલમાં। સાબરકાંઠા જિલ્લામાં અવિરત મેઘમહેર થઈ રહી છે। ખેડબ્રહ્મા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ તો વડાલીમાં માત્ર 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ઈડર, પ્રાંતિજ, કડિયાદરા, ચોટાસણ અને ચોરવાડમાં પણ ભારે વરસાદે નદી નાળાઓ તો રસ્તા ઉપર પાણી ભરાયું છે અને જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું છે। ખેડબ્રહ્માની હરણાવ નદીમાં ઘોડાપૂર આવતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે વડાલીના અંડરબ્રિજમાં પાણી ભરાવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં મોડી રાત્રે ધોધમાર વરસાદે હરણાવ નદીમાં ઘોડાપૂર લાવ્યું। હરણાવ નદી ભયજનક સપાટીથી વહી રહી છે અને આના કારણે નદી કાંઠાના ગામોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીની નજીક ન જવાની સૂચના પણ આપવામાં આવી છે। ખેડબ્રહ્મામાં 24 કલાકમાં 5 ઇંચ વરસાદે ખેતરોને બેટમાં ફેરવી દીધા અને જેના પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। ખાસ કરીને મકાઈ, બાજરી અને શાકભાજીના પાક પણ પાણીમાં ડૂબી ગયા છે, જેનાથી ખેડૂતોમાં પણ નિરાશા ફેલાઈ ગઈ છે। સાબરકાંઠા ઈડર ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયું છે, જેના કારણે ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। વડાલીના રેલવે અંડરબ્રિજમાં પાણીનું સ્તર ઊંચું આવી જવાથી વાહન ચાલકોને લાંબા સમય સુધી રાહ જોવી પડી છે। ઘણા વાહનો પાણીમાં ફસાઈ ગયા છે અને સવારના સમયે તો મુસાફરો અને રાહદારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હિંમતનગર ખેડબ્રહ્મા રેલવે લાઇનનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું હોવા છતાં પણ અંડરબ્રિજમાં પાણીના નિકાલ માટે હજુ સુધી કોઈ ચોક્કસ વ્યવસ્થા કરવામાં નથી આવી, જેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। હરણાવ નદીમાં ઘોડાપૂર આવ્યું છે તો ગામોને પણ એલર્ટ કરાયા છે। બીજી તરફ સાબરકાંઠાનું ભમરા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે। હરણાવ નદીમાં પાણી અવિરત વધ્યો છે, જેના કારણે ગામોના અનેક પરિવારો પણ સંપર્ક વિહોણા બન્યા છે। લોકોને કરિયાણું, પશુપાલન, ડેરીમાં જવામાં મોટી મુશ્કેલી થઈ રહી છે, ત્યારે સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા। મહેસાણાના વિજાપુરમાં મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો। વિજાપુરમાં 6.30 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ભારે વરસાદથી મોતીપુરા નજીક આવેલ ગરનાળામાં પાણી ભરાયા હતા, તેમજ વિજાપુરથી વિસનગર જતો માર્ગ સંપર્ક વિહોણો બન્યો હતો। ત્યારબાદ પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ સાથે જ મામલતદાર અને નાયબ મામલતદારે સ્થળ મુલાકાત લીધી હતી, તેમજ વરસાદના પગલે મહત્તમ સ્કૂલો પણ બંધ રાખવામાં આવી હતી। નર્મદા એકતાનગરને ચોમાસાએ માતા પ્રકૃતિનો અદ્ભુત સાક્ષાત્કાર કરાવ્યો છે। ક્યારેક ઝરમર વરસે છે અને ક્યારેક પોચારૂના પર્વતો જેવા વાદળ ઉમટે છે અને સાતળપુરાની સાખે લોહ પુરુષની પ્રતિમા કુદરતની આ રમ્ય લીલાને અવિચળ સ્નેહથી જાણે કે નિહાળે છે અને ગુજરાતની જીવાદોરીમાં નર્મદા આ બધી લીલા જોઈને હરખના મોજે વહી રહી છે। એકતાનગરને માણવા અને જાણવાનું આજ સાચો સમય છે। મોન્સૂન મેજિકમાં ખોવાઈ જવાની આ અનન્ય ઘડીઓ સહુ પ્રકૃતિ પ્રેમીઓને હેતના તેડા મોકલી રહી છે।
સીબીઆઈ દ્વારા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મોન્ટુ પટેલના ઝુંડાલમાં આવેલા બંગલા પર દરોડા પાડવામાં આવ્યા હતા. આવો જોઈએ અહેવાલમાં. સીબીઆઈએ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના ઝુંડાલ સ્થિત બંગલા ઉપર રેડ કરી છે અને આ રેડ અમાન્ય કોલેજો અને અન્ય ગોટાળાઓને લઈને કરવામાં આવી છે. તેમના ઉપર દિલ્હીની ઓફિસ તથા ઘરે લાંચ લેવાનો આક્ષેપ છે. જોકે મોન્ટુ પટેલ પોતે હાથમાં આવ્યો નથી. સીબીઆઈની આ કાર્યવાહી પીસીઆઈ દ્વારા ફાર્મસી કોલેજને માન્યતા આપવાની પ્રક્રિયામાં થયેલી છે. કથિત ગેરરીતિઓને લઈને શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોન્ટુ પટેલ અને પીસીઆઈના અન્ય અધિકારીઓ ઉપર આરોપ છે કે તેમણે કેટલીક કોલેજોને માન્યતા આપવા માટે લાંચની માંગણી કરી હતી. આ મામલે સીબીઆઈએ ગુપ્ત માહિતીના આધારે ઝુંડાલ ખાતે મોન્ટુ પટેલના બંગલા, દિલ્હીમાં પીસીઆઈની ઓફિસ અને અન્ય સ્થળોએ દરોડા પાડ્યા. તપાસ દરમિયાન દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મહારાષ્ટ્રની કોલેજોને આપેલી માન્યતામાં આચરેલી ગેરરીતિની તપાસ થશે. મોન્ટુ પર કોલેજની માન્યતા બદલ લાંચ લેવાનો પણ આક્ષેપ છે. આ કાર્યવાહીને લઈને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોલેજની માન્યતાઓમાં આચરેલી ગેરરીતિ ઉપર તપાસ કરવામાં આવશે. મોન્ટુ અને તેના સાથીઓ પર અનેક આક્ષેપો છે. મોન્ટુ પટેલ અને તેના સહયોગીઓ પર પીસીઆઈના નકલી ઇનવર્ટ નંબર, બેકડેટ એન્ટ્રીઝ અને જીપીએસસીની ફાઇલોમાં ફેરફાર કરીને પોતાને અને પોતાના સાથીઓને મોટા પદ ઉપર બેસાડવાના આક્ષેપો પણ થઈ ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદની સાદાબેન હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો છે. હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ખાડે ગયેલી સ્થિતિ જોવા મળી છે. ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મીઓ ઊંઘતા દેખાયા છે, જ્યારે દર્દીઓને હમણાં ડોક્ટર આવશેનો જવાબ મળે છે. આ સાથે જ હોસ્પિટલ ઇમરજન્સી સેવામાં અનેક પ્રકારની ફરિયાદો કરવામાં આવી છે. અગાઉ પણ તાત્કાલિક સારવાર ન મળ્યાની ફરિયાદ કરવામાં આવી હતી. સવારે આવેલ દર્દીને સારવાર ન મળતા તેને વિડીયો વાયરલ કર્યો છે. અમદાવાદ શહેરની પ્રસિદ્ધ સરકારી કિડની હોસ્પિટલ સામે ગુજરાત કોંગ્રેસના ગંભીર આરોપ લગાવ્યા છે. ત્યારે કોંગ્રેસના ગંભીર આરોપ લગાવતા કહ્યું કે 1999 થી 2017 દરમિયાન સ્ટેમસેલના ક્લિનિક ટ્રાયલમાં સેંકડો લોકોના મોત થયા છે. 2352 લોકો પર ક્લિનિક રિસર્ચ નામે અખતરા થયા છે. મંજૂરી વગરના ટ્રાયલ મામલે જવાબદાર સામે પગલાં લેવા અમારી માંગ છે. આટલા વર્ષમાં આટલા લોકોના મોતની ઘટના એ ગુનાહિત બેદરકારી છે. ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં આવેલી આઈકેડીએફસી હોસ્પિટલમાં કેટલાય વખતથી જે પ્રકારના કૌભાંડો ચાલી રહ્યા છે તેમાં એક ખૂબ ગંભીર ઘટના આપણી સમક્ષ આવી છે. કિડની હોસ્પિટલમાં આઈકેડીએફસીમાં સ્ટેમ સેલ થેરાપીના નામે 2352 પેશન્ટો ઉપર ક્લિનિકલ ટ્રાયલ અખતરા કરવામાં આવ્યા. અમદાવાદના બાવળામાં વિકાસ અને ભ્રષ્ટાચારના મુદ્દે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જિલ્લા ભાજપ યુવા મોરચાના જિગ્નેશ પંડ્યાએ કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો છે. છેલ્લા 10 વર્ષથી બાવળામાં વિકાસ અટકી ગયો હોવાનું અને નગરપાલિકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે. પંડ્યાએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે બાવળા નગરપાલિકા જાણે નરક પાલિકા બની ગઈ છે. જ્યારે રોડ, રસ્તા, પાણી અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે ટેન્ડરોમાં 40 થી 50% કમિશન લેવાય છે. જેથી આ સ્થિતિમાં સુધારો લાવવા માટે પંડ્યાએ ગૃહમંત્રીને બાવળામાં બાઇક રેલી અથવા પદયાત્રા કરવા વિનંતી કરી છે, જેથી લોકોની સમસ્યાનું નિરાકરણ આવે અને ભ્રષ્ટાચાર અટકે. આ ભારતીય જનતા પાર્ટીનો વિસ્તાર છે બાવળા શહેર, પણ છેલ્લા 10 વર્ષથી જે સાણંદ બાવળા વિધાનસભાનું કોંગ્રેસીકરણ થઈ ગયું છે, એના કારણે, એના પાપે આ બાવળા શહેરની પરિસ્થિતિ જ્યાં ત્યાં ખાડાઓ, ગંદકી અને હાલત નગરપાલિકાએ ખરાબ કરી નાખી. જેમાં જે સત્તાધીશો જે અત્યારે હાલમાં બેઠા છે એ સત્તાધીશોએ બાવળા શહેર સંગઠનને અને બાવળા નગરપાલિકાને સાહેબ હાઈજેક કરી લીધું છે. અમે એ જ રજૂઆત માટે મેં અમિતભાઈ શાહ સાહેબને આ પત્ર લખ્યો છે.
વડોદરા મહાનગરપાલિકાની ખબરોમાં ફરી એકવાર મંતવ્ય ન્યૂઝ અગ્રેસર રહ્યું છે। વડોદરા શહેરના પ્રથમ નાગરિકના અકડ મૌનથી શહેરના લાખો નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે હવે તેમના આ મૌન એ જ તેમને પાલિકામાં સાઇડ લાઇન કરી દીધા છે। ગુજરાતમાં પહેલી વખત એમ બન્યું હશે જે પાલિકાના શાસક પક્ષના નેતાએ મેયરની ગેરહાજરીમાં શહેર ભાજપા સંગઠનની સૂચના બાદ પાલિકાના અધિકારીઓ સાથે બેઠક કરીને શહેરની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સૂચના સાથે આદેશ આપવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકામાં અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ચર્ચાએ વેગ પકડ્યો છે। વડોદરા સહિત રાજ્યની મોટાભાગની આરટીઓ કચેરી ખાતે એઆઈ આધારિત ટેકનિકલ ડ્રાઇવિંગ ટ્રેક દ્વારા લાયસન્સની કામગીરી કરવામાં આવે છે। ત્યારે અનેક આરટીઓ કચેરીઓમાં લાંબા સમયથી ટેકનિકલ ઇસ્યુના કારણે અવારનવાર ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ થવાથી પરેશાન થતા હોય છે। ત્યારે અરજદારો માટે આનંદ સાથે સમાચાર સામે આવ્યા છે, જ્યારે નવી સિસ્ટમમાં માર્કિંગ સિસ્ટમ અમલી બનશે, જેનાથી વાહન ચાલકોને પણ ટ્રેક પર કરેલ પ્રદર્શન અંગે માહિતી મળી શકશે। રાજ્ય સરકારના જારી કરાયેલા એક પરિપત્ર મુજબ વિવિધ શાળાના સંકુલો તેમજ હોસ્પિટલોની આસપાસ તમાકુની બનાવટના પદાર્થો વેચવા ઉપર પ્રતિબંધ છે। ત્યારે રાજ્ય સરકારના પરિપત્રનું સાચે અમલ થાય છે કે કેમ તે માટે મંતવ્ય ન્યૂઝ દ્વારા આજે વડોદરામાં રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું છે, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી શાળાઓની બહાર તેમજ હોસ્પિટલોની બહાર ખુલ્લેઆમ તમાકુથી બનાવેલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું હોવાનું કેમેરામાં કેદ થયું છે। આવા તત્વો સામે સરકાર અને વહીવટી તંત્ર કડક કાર્યવાહી કરે એ ઈચ્છનીય છે। અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો છે। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરીને 5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સચાણા બાયપાસ પર અમદાવાદ તરફ જતા હાઈવે પર 4 અજાણ્યા શખ્સોએ ટાટા ટ્રકમાંથી ડીઝલ ચોરી કરી હતી। ટ્રક ડ્રાઈવરે તેમને પકડવાનો પ્રયાસ કરતા આરોપીઓએ છરી વડે તેના પેટ, ડાબા હાથ અને જમણા પગ પર હુમલો કર્યો હતો। આરોપીઓ ટ્રકમાંથી 70 લીટર ડીઝલની ચોરી કરી 4 વ્હીલ ગાડીમાં ફરાર થયા હતા। સચાણા બાયપાસથી અમદાવાદ જવાના રસ્તે ફરિયાદીને 4 અજાણ્યા ઈસમ દ્વારા એમના ટાટા ટ્રકમાંથી 70 લીટર ડીઝલની ચોરી કરતા સમયે જે સાહેબ એમને રોકવા ગયા ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે એમના માથાના ભાગે અને ડાબા હાથ પર ગંભીર ઈજાઓ પહોંચાડીને 2 4 વ્હીલર ગાડી લઈને 4 અજાણ્યા ઈસમ નાસી ગયેલા હતા। આ ગુના માટે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ યુક્તિ પ્રયુક્તિનો ઇસ્તેમાલ કરેલો હતો અને 2 આરોપીને પકડવામાં આવેલ છે। સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે। વાપીમાં તસ્કરોએ તરકાટ મચાવ્યો છે। તો સમાચાર વલસાડના વાપીથી સામે આવી રહ્યા છે, જેમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે। વલસાડના વાપીમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે। એક સાથે 19 દુકાનો અને ઓફિસના તાળા તૂટ્યા છે। વલસાડથી આ સમાચાર સામે આવ્યા। હાઈવે પર આવેલ સાઈ કોમ્પ્લેક્સ નિશાન બન્યું હતું। તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જેમાં બિરજુ સલ્લાના જે કેસ નોંધાયો છે તેને મામલે હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે। તો સમાચારમાં આગળ વાત કરીએ તો બિરજુ સલ્લાને લઈને વધુ સમાચાર સામે આવી રહ્યા છે। મુંબઈ પોલીસમાં ₹12.77 કરોડના ચીટિંગનો ગુનો નોંધાયો છે, જ્યારે ઈઓડબ્લ્યુ મહારાષ્ટ્ર પોલીસ આ કેસની તપાસ કરતી હતી। બિરજુ અમદાવાદ આવ્યાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી અને ગઈકાલે બિરજુ સલ્લાની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી।
ત્યારે દાહોદથી સમાચાર સામે આવ્યા. મોડેલ સ્કૂલમાં જે ફૂડ પોઈઝનિંગ થયું હતું તેને લઈને હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. તો દાહોદથી આ સમાચાર સામે આવ્યા. મોડેલ સ્કૂલ ફૂડ પોઈઝનિંગ ઘટનાને મામલે હવે કુલ 95 વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર બની હતી. ત્યારે 8 બાળકીઓને વધુ સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. રાત્રે 9:30ની આસપાસ લીમખેડાની મોડેલ સ્કૂલમાં ચાલતી ગર્લ્સ રેસિડેન્સી લિટરસી સ્કૂલના 12 થી 13 બાળકોને ડાયરિયા, વોમિટિંગ અને એબડોમિનલ પેઇનની કમ્પ્લેન સાથે અહીંયા લીમખેડા CHC પર 108 મારફતે લાવવામાં આવ્યા હતા. અને પછી એવું જાણવા મળ્યું કે વધારે પડતા બાળકોને તકલીફ છે, એમને ખોરાકમાં કંઈક આડીઅવળી વસ્તુ. તાપીથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પ્રેમિકા નારાજ થતા પ્રેમીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે તાપી ખાતેથી, જેમાં હવે પ્રેમિકા નારાજ થઈ છે અને પ્રેમી દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આપઘાતના પ્રયાસના સમાચાર તાપી ખાતેથી સામે આવી રહ્યા છે. પ્રેમિકા નારાજ થતા પ્રેમીએ આપઘાતનો પ્રયાસ કર્યો. સળગતી એમ્બ્યુલન્સમાં બેસી પ્રેમીએ આપઘાતનો પ્રયાસ કર્યો. જ્યારે વ્યારાના પાનવાડી ખાતે પોલિટેકનિકના ગેટ પરની આ સમગ્ર ઘટના છે. સાણંદથી સમાચાર સામે આવ્યા. આરબી પટેલ કોલેજના રસ્તા પર ગંદકીનો મામલો સામે આવ્યો છે. તો સમાચાર સાણંદથી સામે આવી રહ્યા છે, જેમાં આરબી પટેલ કોલેજના રસ્તા પર ગંદકીનો મામલો સામે આવ્યો છે. કોલેજ જવાના રસ્તા પર ગટરના પાણી ફરી વળ્યા છે અને ગંદકી જોવા મળી રહી છે. જ્યારે ઓર્ચિડ ફ્લેટની ગટરો ઉભરાતા વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે. મારું નામ મોમિન નજીર હુસેન કમરુદ્દીનભાઈ છે. હું કોલટ ગામથી આવું છું. સાણંદ નગરપાલિકાને રિક્વેસ્ટ છે કે અમારો રસ્તો સારો કરો. રસ્તો સારો નથી, એના કારણે પબ્લિક કપાઈ જાય છે અને પ્લસ પડી જાય છે. શું બેન તમારું નામ છે? શેમાં અભ્યાસ કરો છો અને ક્યાં અભ્યાસ કરો છો? કઈ કોલેજમાં અભ્યાસ કરો છો? આરબી પટેલ. શું સમસ્યા છે અહીંયા? અહીંયા રસ્તાની સમસ્યા છે, જેના કારણે અહીંયા પાણી ભરાઈ જાય છે. બોલો. મારું નામ બ્રહ્મભટ્ટ ભવ્યતા છે. હું અહીંયા ગાડી સાણંદથી આવું છું અને આરબી પટેલમાં હું ભણવા માટે આવું છું. અહીંયા ગાડી રસ્તાની જે સમસ્યા છે એના કારણે અમને ઘણી તકલીફ થાય છે, જેથી અમારે આવવા જવામાં અને ઘણી બધી બાબતોમાં પ્રોબ્લેમ થાય છે. અહીંયા મારું નામ રાજપૂત દેવરાજસિંહ છે. હું આરબી પટેલમાં અભ્યાસ કરું છું. અમારે કોલેજમાં રોડની સમસ્યા છે અને વાહન વ્યવહાર થતો નથી અને લોકો અહીંયા કિચન. ત્યારે વધુ સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે. 3 જિલ્લાના ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપ્યું છે. તો સમાચાર પાટણથી સામે આવ્યા. 3 જિલ્લાના ખેડૂતોએ હવે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. જ્યારે 3 જિલ્લાના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. તો આ પાટણથી સમાચાર સામે આવ્યા. મહેસાણા, બનાસકાંઠા અને પાટણના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે. ત્યારે ભારતમાલા રોડમાં કપાત ગયેલ જમીન મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મારું નામ વિપુલ પટેલ છે. આજે જે અમે ખેડૂતો પાટણ જિલ્લાના ભેગા થયા છીએ અહીંયા કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા માટે. તો આજે જે રીતે એવોર્ડોની નોટિસો ચાલુ થઈ છે, જે રીતે કલેક્ટર ઓફિસ બનાસકાંઠા પણ ચાલુ થઈને હવે પાટણ બી ચાલુ થઈ રહી છે, તો એ જૂની જંત્રી પ્રમાણે જે રીતે માર્કેટ વેલ્યુ પ્રમાણે બહુ અતિશય નીચા છે. અને શું માંગ લઈને અહીંયા આવ્યા છો? થરાદથી અમદાવાદ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે જે સરકાર અત્યારે નવીન સાહસ કરી અને રોડ બનાવી રહી છે, એની અંદર છેલ્લા 5 વર્ષથી અમે દિવાળીનો ટાઈમ હોય કે કોઈ પ્રસંગ હોય છતાં અમારા ન્યાય માટે લડીએ છીએ. અમારી મુખ્ય માંગ એ છે કે સરકાર 2 લાખ રૂપિયા આપીને અમારી જમીન પડાવી લેવાનો એક મોટો કારસો કરી રહી છે. અગાઉના સમયમાં અમે બનાસકાંઠાની અંદર 1000 ખેડૂતોએ કલેક્ટર કચેરીએ ધરણા કર્યા. આપની માંગ નહીં સંતોષાય તો આગામી શું પગલાં ભરશો? ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ખેડૂતોથી ચાલતો આપણો આ દેશ છે. ખેતીથી આખો દેશ નિર્ભર છે. જો ખેડૂતોને પોતાની જમીનના ઊંચા ભાવ, જે બજાર ભાવે માર્કેટ વેલ્યુ પ્રમાણે ભાવ નહીં મળે તો અમે બનાસકાંઠા નહીં, જે પાટણ, ગાંધીનગર, મહેસાણા જિલ્લો દરેક ખેડૂત પોતાના ઢોર ઢાખર
બાળ બચ્ચા સાથે ગાંધીનગર ધરણા કરશે. આ સરકારશ્રીને વિનંતી છે કે અમને ઊંચા ભાવે માર્કેટ વેલ્યુ પ્રમાણે પૈસા મળશે તો અમે અમારી પોતાની જમીન આપીશું, નહીતર જમીનમાં પગ દેવા દઈશું નહીં. કોઈ પ્રકારની નોટિસ અમે સ્વીકારીશું નહીં. ત્યારે બનાસકાંઠાથી સમાચાર સામે આવ્યા. ધોધમાં નાવા પડેલ યુવકનો બચાવ થયો છે, તો આ સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠાથી જેમાં ધોધમાં નાવા પડેલ યુવકનો બચાવ કરવામાં આવ્યો. વડગામ તાલુકાના પાણીયારી ધોધ પર આ સમગ્ર ઘટના બની છે. ભારે વરસાદને કારણે પાણી આવતા યુવક તણાયો હતો અને ધોધમાં યુવક નહાવા માટે ગયો હતો ને વધુ પાણી આવતા તે તણાઈ ગયો હતો. સ્થાનિકોએ યુવકને બચાવીને તાત્કાલિક સારવાર આપી હતી. જ્યારે વધુ સારવાર માટે યુવકને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તો આ હતા અત્યાર સુધીના ખાસ અને મહત્વના સમાચાર. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.